અધિકારી એવા કાલમાં શુભ ફલનું સૂચન કરનારા ઉત્તરાયણ આદિ અનંત ભગવદ્ ગુણો વિદ્યમાન છે. અધિકારી કાલમાં શુભ ફલ સૂચવનારા ઉત્તરાયણ વગેરે ભગવાનના અનંત ગુણો વિદ્યમાન છે. પરંતુ ભગવાન સિવાય બીજા બધાના તેઓ અવયવોથી એટલે ઉત્તરાયણ વગેરેથી કેટલેક અંશે ફલ સૂચિત કરતા હોય છે. એટલે કીધું કે ખંડશસ્તે વયવશઃ સર્વેષામ ફલબોધકાઃ. આ જે કાલ છે ભગવદ અતિરિક્ત જનોને માટે કાલ એ ખંડશઃ વ્યક્તિભેદથી અલગ અલગ વ્યક્તિના ભેદથી ઉત્તમ ફલનું દાન કરતો હોય છે. અને તે કઈ રીતે કે અવયવશઃ અવયવ રૂપ જે સૂર્યાદિ એ સૂર્યાદિ દ્વારા લોકની અંદર કાલ ઉત્તમ ફલ આપે છે. કાલ વિભાગથી એટલે પુરુષના ભેદથી અમુક પુરુષને ઉત્તમ ફલ આપે છે. અને તે અવયવોથી એટલે અવયવ રૂપ સૂર્ય વગેરે ગ્રહોથી ફલ આપે છે. જેમ કે નવમા સ્થાનમાં ગુરુ હોય તો ઈચ્છેલું ફલ પ્રાપ્ત થાય. પરંતુ સર્વને નવમા સ્થાનમાં ગુરુ હોતો નથી. તેથી દેવદત્ત યજ્ઞદત્ત વગેરે જુદા જુદા પુરુષને ફલ જે મળે છે તે વિભાગથી મળે છે. એટલે જીવોના જન્મ સમયે કોઈ એક ગુણ કાલ પોતાનો કોઈ એક ગુણ 2 ગુણ કે 3 ગુણ આમ બહુ અલ્પ ગુણો પ્રકટ કરતો હોય છે. પરંતુ જે વખતે સાક્ષાત ભગવાનનું પ્રાકટ્ય થઈ રહ્યું છે ત્યારે સમસ્ત શુભ ગુણો આ આધિદૈવિક કાલે પોતાની અંદર પ્રકટ કર્યા છે પ્રભુની આગળ સેવા સ્વરૂપે પ્રસ્તુત કરવાને માટે. મૂલે સમાગતે કાલઃ સ્વકીયાન સકલાન ગુણાન હરૌ પ્રદર્શનાર્થાય પ્રકટીકૃતવાન યથા. એટલે ભગવાનના પ્રાકટ્યના સમયે કાલની અંદર રહેલા જે અનંત ગુણો જે ભગવાનના દ્વારા કાલને આપવામાં આવ્યા છે આવા અનંત ગુણો તે વખતે કાલે પોતે પ્રકટ કર્યા છે ભગવત ગુણોને. જો કે કાલની અંદર વિશેષ ગુણો પ્રકટ થાય તેનાથી ભગવાનની અંદર ભગવાન માટે કઈ બહુ મોટી વસ્તુ બની ગઈ એવી કોઈ બહુ મોટી વિશેષતા એનાથી ભગવાનને માટે બનતી નથી. પરંતુ જેવી રીતે કોઈ રાજા પોતાના સેવકને ઘેર આવે તો તે સમયે સેવક પોતાના ઘરની અંદર રાખેલા આભરણ આદિ રાજા જ્યારે પધારે ત્યારે એમને આગળ દર્શન માટે એમની સામે સેવા માટે પ્રસ્તુત કરે છે. તેવી જ રીતે અત્યારે કાલ મૂલે સમાગતે કાલઃ સ્વકીયાન સકલાન ગુણાન હરૌ પ્રદર્શનાર્થાય પ્રકટીકૃતવાન યથા. દેશોપી ત્રિવિધશ્ચૈવ ભૂતાન્યપી તથૈવ ચ તત્રત્યાયે વિદુસ્તેપી જ્ઞાપનાર્થમ ગુણાન સ્વકાન પ્રકટીકૃતવંતો વૈ દોષનાશ પુરસ્સરમ. એટલે જે વખતે મૂળ એવા પ્રભુ શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે તે વખતે કાલે પોતાની અંદર રહેલા સમસ્ત ગુણો પ્રકટ કર્યા. એટલે દક્ષિણાયન કાલ હોવા છતાં પણ દક્ષિણાયનાદિ કાલ હોવા છતાં પણ ભગવાન પ્રકટ થયા એ જેમ બતાડી આપે છે કે ભગવાનને કોઈ કાલની અપેક્ષા નથી. પરંતુ આવા કાલની અંદર પણ ભગવાન અત્યારે પ્રકટ થઈ રહ્યા છે તે સમયે કાલે સેવાને માટે અનંત ભગવદ્ ગુણો જે પોતાની અંદર વિદ્યમાન છે તે પ્રકટ કર્યા છે. આ રીતે આધિદૈવિક કાલની અંદર ભગવાનનું પ્રાકટ્ય છે. એટલે જેવી રીતે ભગવાનના સમયે સર્વ ગુણોથી યુક્ત કાલ થયો તે જ પ્રમાણે મહાપ્રભુજી કહે છે કે સમજવાનું છે કે દેશ પણ તે જ પ્રમાણે સર્વ ગુણોથી યુક્ત થયો. 3 પ્રકારનો દેશ ભૂતો અને ત્યાં બધા રહેલા પણ જે મુમચુર મુનયો દેવાહ વગેરેથી કહેવામાં આવેલા જે બધા દેવો ઋષિઓ આ બધા પણ
તત્રત્યાયે વિદુસ્તેપી જ્ઞાપનાર્થમ સ્વકાન ગુણાન સ્વકાન. એટલે એ લોકોએ પણ બધાએ ભગવત પ્રાકટ્યને પ્રભુ કૃપાથી અમે જાણી શક્યા છીએ અને માટે અમે સેવામાં તત્પર છીએ. એ સેવાની તત્પરતા સૂચિત કરવાને માટે પોતાની અંદર બધા ગુણો સેવામાં અત્યારે પ્રકટ કરેલા છે. એ વાત શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અને આ રહસ્યનું સૂચન કરતા શુકદેવજી જન્મના વર્ણનનો અને અધ્યાયનો પ્રારંભ કરી રહ્યા છે. અથ સર્વગુણોપેત કાલ પરમશોભનઃ યર્હ્યેવા જન્મર્ક્ષમ શાંતર્ક્ષગ્રહતારકમ. અથ સર્વગુણોપેત કાલ પરમશોભનઃ. અર્થ પછી આપણે આગળ જોઈએ. શ્રી ગુસાઈજી આ સર્વગુણોપેત એના ઉપર રહસ્ય પ્રકટ કરી રહ્યા છે કે આ શુકદેવજીએ સર્વગુણોપેત કાલ કેવી રીતે કહ્યું. આ કાલને સર્વગુણોપેત કઈ રીતે કહી શકાય. ભગવાનનું પ્રાકટ્ય ક્યારે છે? વ્રજ ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અષ્ટમીએ, અને તે પણ રાત્રિની અંદર, અને તે પણ આ દક્ષિણાયન કાલ ચાલી રહ્યો છે. દક્ષિણાયનની અંદર કૃષ્ણ પક્ષની અંદર અર્ધરાત્રિની અંદર કે જે સમય દક્ષિણાયન કૃષ્ણ પક્ષ નિશીથ વગેરે સમય એ સર્વ કર્મમાં નિંદિત ગણાયેલો છે. દક્ષિણાયન કૃષ્ણ પક્ષ નિશીથાદિ દોષેષુ સર્વકર્મણિ નિંદિતેષુ સત્સુ સર્વગુણોપેતત્વોક્તિર મૂલે અનુપપન્ના. આ સર્વગુણોપેતત્વ જે મૂળમાં કીધું છે કઈ રીતે સંભવી શકે, એ અનુપપન્ન છે. એ વિચારીને શ્રી મહાપ્રભુજી પોતે એનું તાત્પર્ય બતાડી રહ્યા છે કે અધિકારીણી કાલે વઈ. અને એ મહાપ્રભુજીનું તાત્પર્ય ગુસાઈજીએ ખોલ્યું. મહાપ્રભુજીને આ કેમ કહેવું પડ્યું? અધિકારીણી કાલે વઈ અનંતા ભગવદ ગુણાહ વગેરે કારિકા પોતે શા માટે લખી? એટલા માટે લખી કે સામાન્ય જીવો દક્ષિણાયન કૃષ્ણ પક્ષ નિશીથાદિ જે કાલ છે, જે સર્વ કર્મમાં નિંદિત છે, એવા કાલમાં ભગવાનનું પ્રાકટ્ય છે એમ જાણીને મનની અંદર ચોક્કસ શંકા કરી શકે કે આને શુકદેવજીએ સર્વગુણોપેત, સર્વગુણોથી યુક્ત એવા કાલની અંદર એમ કહ્યું. કઈ રીતે કહ્યું? તો મહાપ્રભુજી એનો ખુલાસો કરવા માટે અધિકારીણી કાલે વઈ એક ખુલાસો પોતે કરી રહ્યા છે એમ શ્રી ગુસાઈજી સમજાવે છે. તો ત્યાં પણ આગળ શ્રી ગુસાઈજી સમજાવે છે કે ચલો ભાઈ, વાદીના મનમાં એવી શંકા થાય કે તમે કહો છો કે સર્વગુણોપેત કાલ સર્વગુણોથી યુક્ત છે, તે સમયે એ માની લીધું, પણ એના આ બધા દોષો પણ એની સાથે સાથે જોડાયેલા છે તો છે જ. અધિકમ તત્ર અનુપ્રવિષ્ટમ નતુ તદ્ધાનિ. એની અંદર ગુણોનું આધાન થયું પણ દોષોનું નિવર્તન તો ન થયું. ભગવાનના પ્રાકટ્યના સમયના કાલની અંદર સર્વ ગુણો પ્રકટ થયા, ચલો માની લઈએ, પણ દોષો તો પાછા છે જ. દક્ષિણાયન, કૃષ્ણ પક્ષ, અર્ધરાત્ર વગેરે દોષો તો એમના એમ ઉભા છે. દોષ હોઈને એમાં ગુણ આવે તેમાં શું વિશેષતા થઈ? તો શ્રી ગુસાઈજી કહે છે કે આવી જો શંકા કરતા હો તો અત્ર વદામઃ. અહીંયા અમે શ્રી મહાપ્રભુજીનો આશય કહીએ છીએ, શુકદેવજીનો પણ આશય કહીએ છીએ. ખરેખર અથ સર્વગુણોપેત કાલ પરમશોભનઃ થી જે શરૂઆત કરી શુકદેવજીએ અને ભગવત પ્રાદુર્ભાવ કાલનું વર્ણન જે કર્યું, એની અંદર એ રહસ્ય છુપાયેલું છે કે અહીંયા આ દક્ષિણાયન કૃષ્ણ પક્ષ વિખેરે આધિભૌતિક કાલની અંદર ભગવાનનું પ્રાકટ્ય નથી કહેવામાં આવી રહ્યું, પણ હવે
હવે સુખદેવજી જુદો જ આરંભ કરી રહ્યા છે. સુખદેવજીએ અથ શબ્દનો પ્રયોગ કરેલો છે. અથ શબ્દનો પ્રયોગ સુખદેવજીએ ભિન્ન પ્રક્રમ એટલે કે હવે જુદી જ વાત કહેવાનો આરંભ થઈ રહ્યો છે એ અર્થમાં કર્યો છે. અને હવે એમ કહેવા માંગે છે સુખદેવજી કે હવે જે કાલનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે એ સર્વગુણોથી યુક્ત કાલ એટલે લીલાવિર્ભાવના આરંભ સમયે હવે લીલાનો કાલ હવે આ શરૂ થઈ રહ્યો છે. લીલાવિર્ભાવારંભા હવે અત્યારે લીલાના આવિર્ભાવ નો હવે આરંભ થઈ રહ્યો છે. પ્રાકટ્ય લીલાથી હવે શરૂઆત થઈ રહી છે. તે સમયે ભગવાનની લીલાનો આ ભિન્ન આધિદૈવિક કાલ હવે અહીંયા શરૂ થઈ રહ્યો છે. અને આ આધિદૈવિક કાલ એ સાક્ષાત ભગવદાત્મક કાલ છે. સાક્ષાત ભગવદ રૂપ આધિદૈવિક લીલા કાલ હવે શરૂ થઈ રહ્યો છે. એ સૂચિત કરવાને માટે અથ સર્વગુણોપેત કાલ પરમ શોભના એમ સુખદેવજી કહ્યું છે. અને તે જ પ્રમાણે અથ શબ્દથી કાલ વગેરેનું નિરૂપણ કરતા દેશ વગેરેનું પણ નિરૂપણ કરવામાં આવ્યું. એટલે ભગવાનની લીલાનો દેશ પણ જુદો છે. લીલાત્મક લીલોપયોગી ભગવદાત્મક એવો આ દેશ પણ જુદો છે. ભૌતિક કાલના આધારે ભગવદાત્મક કાલમાં જેમ ભગવાનનો આવિર્ભાવ અને આગળ બધી લીલાઓ થવાની છે તે જ પ્રમાણે આ જે દેશ વગેરે છે એ પણ આધિદૈવિક ભગવદાત્મક છે અને તેની અંદર જ આ ભગવાનની બધી લીલા સંપન્ન થઈ રહી છે થશે. આ સૂચિત કરવા માટે જ અથ શબ્દ ભિન્ન પ્રક્રમાર્થક સુખદેવજીએ પ્રયુક્ત કરેલો છે. એટલે પ્રશ્ન એ આવેલો કે ભલે અધિક પ્રવિષ્ટ થયું, ગુણો પ્રવિષ્ટ થયા, પણ દક્ષિણાયનાદિ દોષો તો એમના એમ રહ્યા. તો શ્રી ગુસાઈજીએ સમજાવવા માંગે છે કે આધિભૌતિક કાલ એ ભગવાનના પ્રાકટ્યની અંદર નિમિત્ત નથી બન્યો, પણ આધિભૌતિક કાલ એ માત્ર અધિષ્ઠાન રૂપ રહેલો છે. આધિભૌતિક કાલના આધારે લીલા સંબંધી કાલ પ્રકટ થયેલો છે. આધિભૌતિક કાલને આધાર બનાવીને દક્ષિણાયનાદિ આધિભૌતિક કાલને આધાર બનાવીને એને અંદર લીલાનો કાલ ભગવદાત્મક લીલા કાલ એ પ્રકટ થયેલો છે. જેવી રીતે ભગવાને કુમારિકાઓને રાત્રિઓનું દર્શન કરાવ્યું. ભગવાને કુમારિકાઓને રાત્રિનું દર્શન કરાવ્યું અને કહ્યું કે મયેમાં રમસ્યથ ક્ષપાહ. આ રાત્રિઓમાં તમે મારા દ્વારા તમે કૃતાર્થ થશો, મારી સાથે રમણ કરશો. આ રીતે ભગવાને દિવસે પણ એમને રાત્રિનું દર્શન કરાવેલું, રમણની રાત્રિઓનું. ભગવાન અપી તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. તે સમયે જે રાત્રિઓ, જે રમણોપયોગીની જે રાત્રિઓ હતી, જે પંચાધ્યાયની અંદર વર્ણન જેનું આવે છે, એ રાત્રિઓનું દર્શન એ કુમારિકાઓને ભગવાને કરાવેલું. અને તે રાત્રિનું દર્શન ક્યારે કરાવેલું? દિવસે. એટલે એ દિવસરૂપી કાલને અધિષ્ઠાન બનાવીને એના જ આધારે અલૌકિક રાત્રિઓનું દર્શન ભગવાને કરાવ્યું. પણ એનાથી એવું ન કહી શકાય કે એ રાત્રિઓ પણ એ દિવસરૂપ જ હતી. દિવસે દિવસને અધિષ્ઠાન બનાવીને દિવસના આધારે જ તે સમયે રાત્રિઓનું દર્શન કરાયું, વરદેય રાત્રિઓનું દર્શન કરાયું. પણ દિવસે એ રાત્રિઓનું દર્શન કરાવ્યું, તેથી એ રાત્રિઓ પણ દિવસરૂપ જ છે એ જેમ કહી શકાતું નથી.
તેવી જ રીતે દક્ષિણાયન, કૃષ્ણ પક્ષ, નિશીથાદિ કાલ જે ભૌતિક છે, એ ભૌતિક કાલને આધાર બનાવીને પ્રકટ થયેલા આધિદૈવિક કાલની અંદર ભગવાનનું પ્રાકટ્ય છે. એટલે ત્યાં પણ એમ ન કહી શકાય કે ભૌતિક કાલ ને આધારે આ આધિદૈવિક કાલ છે માટે એ પણ ભૌતિક જ છે, આવું ત્યાં કહી શકાય નહીં. આધિભૌતિકસ્ય તસ્ય જન્મ નિમિત્તત્વા ભાવાત ભૌતિકસ્ય અધિષ્ઠાનત્વેપી યથા વરદેય રાત્રીણામ તદા દિવાપી પ્રકટનમ કૃતમિતિ તદ રાત્રીણામ દિવારૂપત્વમપીતિ ન વક્તુમ શક્યમ તથા અસ્ય આધિભૌતિક તદ્રૂપત્વમ ન વક્તુમ શક્યમ એતજ જ્ઞાપનાય એવ શુકૈસ્તથોક્તમ અન્યથા પ્રકટે ત્વદુક્ત દૂષણે સતિ એવં ન વદેત. એટલે ભગવાનનું પ્રાકટ્ય આધિદૈવિક લીલાત્મક ભગવદાત્મક કાલની અંદર થયેલું છે. ત્યારે એક પ્રશ્ન થાય કે જો ભગવાનને આધિદૈવિક કાલ જ પ્રકટ કરવો છે અને એમાં જ પોતે બધી લીલા જો કરવાના છે, તો પછીથી ઉત્તરાયણ કાલની અંદર, શુક્લ પક્ષની અંદર, દિવસના મધ્ય દિનની અંદર પણ ભગવાન આ પ્રાકટ્ય જો ગ્રહણ કરતે તો તે સમયે પણ આવો અલૌકિક કાલ તે સમયે પણ પ્રકટ થઈ શકતે. દક્ષિણાયનાદિકની પસંદગી કેમ કરી? ભૌતિક રીતે દક્ષિણાયનાદિ કાલની પસંદગી કરીને એની અંદર આધિદૈવિક કાલ પ્રકટ કર્યો, એને બદલે ઉત્તરાયણાદિ કાલની પસંદગી કરતે, એને અધિષ્ઠાન બનાવીને આધિદૈવિક કાલ પ્રકટ કરતે તો પણ થઈ શકતે, કારણ કે પ્રાકટ્ય તો આધિદૈવિક કાલમાં જ થવાનું છે. એનું બહુ સુંદર રહસ્ય સમજાવે છે શ્રી ગુસાઈજી. પોતે શંકાને એ રીતે વ્યક્ત કરે છે કે યદ્યપી આધિભૌતિક ઉત્તરાયણત્વાદિ વિશિષ્ટેપી આધિભૌતિકે ઉત્તરાયણત્વાદિ વિશિષ્ટેપી એતत् પ્રકટનમ સંભવતિ તથાપી યદેતાદૃશે તસ્મિંಸ್ತથાકરણમ તत् મર્યાદા માર્ગાત પુષ્ટિમાર્ગ અતિવિલક્ષણ બલિષ્ઠશ્ચ ઇતિ જ્ઞાપનાયેતિ જાનીમઃ. ઠાકોરજી એ સૂચિત કરી રહ્યા છે કે મર્યાદા માર્ગ કરતા પુષ્ટિમાર્ગ અત્યંત વિલક્ષણ છે અને બલવાન છે. એટલે લોકદૃષ્ટિથી આવો જે નિંદિત કાલ છે એવા કાલની અંદર પણ સર્વ ગુણો પ્રકટ કરીને પોતે પ્રાકટ્ય ગ્રહણ પોતે કર્યું, અવતીર્ણ થયા અને ઉત્તરાયણત્વાદિ કાલની ઉપેક્ષા કરી. ઉત્તરાયણત્વાદિ કાલને આધાર એટલે માટે ન બનાવ્યો કે મર્યાદા માર્ગ કરતા પુષ્ટિ માર્ગ અતિ વિલક્ષણ છે અને બલવાન છે, એ સૂચિત કરવાને માટે જ લોકદૃષ્ટિથી આવા નિંદિત કાલને પસંદ કરીને એને અધિષ્ઠાન બનાવ્યો ને એની અંદર સર્વ અલૌકિક ગુણો પ્રકટ થયા. બેઠું એટલે પુષ્ટિમાર્ગની અત્યારે કૃપા પ્રકટ કરવા માટે કૃપા માર્ગ પોતે પ્રકટ કરી રહ્યા છે. અને આ કૃપા માર્ગ હવે જે પ્રકટ થઈ રહ્યા છે તે કૃપા માર્ગ પોતે પ્રકટ કરી રહ્યા છે. અને આ કૃપા માર્ગ એ મર્યાદા માર્ગથી અત્યંત વિલક્ષણ છે. વિલક્ષણ હોઈને કોઈ એમ સમજે કે વિલક્ષણ હોય તો બહુ નિર્બળ હશે, પણ નિર્બળ નહીં, વિલક્ષણ હોઈને અત્યંત બલિષ્ઠ છે એ સૂચિત કરવા માટે એવું અમે તો જાણીએ છીએ, એમ શ્રી ગુસાઈજી પોતે કહે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ રહસ્ય પોતે ગુપ્ત રાખેલું, પણ શ્રી ગુસાઈજી પોતે આ રહસ્ય મર્યાદા માર્ગથી પુષ્ટિમાર્ગ અતિ વિલક્ષણ છે માટે જ ઉત્તરાયણત્વાદિ કાલને ઉપેક્ષિત કરીને પોતે આ દક્ષિણાયનને અધિષ્ઠાન બનાવ્યો, આ પોતે સૂચિત કરવા માટે જ કર્યું છે. અને આ રહસ્ય શ્રી મહાપ્રભુજી જો કે ગોપનીય રાખ્યું, પણ શ્રી ગુસાઈજી એને પોતે ખોલ્યું છે, એમ ટીકાકારો સમજાવી રહ્યા છે. અને માટે જ
અથ સર્વગુણોપેત કાલ, હવે સર્વગુણોથી યુક્ત કાલ, પરમને પણ શોભાવનારો કાલ હવે થયો. એ જે ઉપક્રમ કર્યો શુકદેવજીએ, એ ઉપક્રમ ની અંદર અથ શબ્દ વાપર્યો એ ભિન્ન પ્રક્રમના અર્થમાં વાપર્યો છે. હવે જુદો જ આરંભ થઈ રહ્યો છે. સર્વ દેવતાઓના ગયા પછીથી કોઈ એમ સમજી લે, કદાચ કોઈ એમ સમજે કે ભગવાનને પ્રાર્થના કરવા માટે બ્રહ્મા, શિવ વગેરેની સાથે બધા દેવતાઓ ત્યાં આવેલા, અને એ દેવતાઓના સન્નિધાનને કારણે, સર્વ દેવતાઓના સન્નિધાનને કારણે કાલની અંદર સર્વ ગુણો પ્રકટ થઈ ગયા. સમસ્ત દેવતાઓ, બ્રહ્મા, શિવ વગેરે પણ ત્યાં હાજર હોય એવો સમય, એ સર્વ દેવતાઓના સન્નિધાનથી યુક્ત જે સમય હોય એ સર્વ ગુણોથી યુક્ત કેમ ન હોઈ શકે? એટલે સર્વ દેવતાઓના સન્નિધાનને કારણે કાલની અંદર સર્વ ગુણો પ્રકટ થયા છે, આવું કોઈ ન સમજી લે માટે જ અથ સર્વ ગુણોપેતા, અથ શબ્દ એક જુદો જ આરંભ સૂચિત કરનારો શુકદેવજીએ વાપર્યો. કારણ કે અથ શબ્દ ક્યારે વાપર્યો? આના પહેલાનો છેલ્લો શ્લોક છે, ઇત્યભિષ્ટૂય પુરુષમ યદ્રૂપ મનિદં યથા બ્રહ્મેશાનૌ પુરોધાય દેવા પ્રતિયયુર્દેવમ. આ ત્રીજા અધ્યાયના પ્રારંભનો પહેલો શ્લોક અને એનો પહેલો શબ્દ છે અથ. એના પહેલા બીજો અધ્યાય પૂરો થાય છે, દશમ સ્કંદનો બીજો અધ્યાય પૂરો થાય છે, અને એનો છેલ્લો શ્લોક છે ઇત્યભિષ્ટૂય પુરુષમ યદ્રૂપ મનિદં યથા બ્રહ્મેશાનૌ પુરોધાય દેવાહ પ્રતિયયુર્દિવમ. એટલે આ રીતે ભગવાનની સ્તુતિ કરીને, બ્રહ્મા અને શિવને આગળ કરીને દેવતાઓ પોતપોતાના સ્વર્ગની અંદર ગયા. 21 પ્રકારના સ્વર્ગો કહેવાય છે, અથવા તો બીજા મતભેદથી 100 પ્રકારના સ્વર્ગો છે. 21 સ્વર્ગો અથવા તો 100 પ્રકારના સ્વર્ગો, અને જે તે દેવતા જે તે સ્વર્ગમાંથી આવેલા તે દેવતા તે સ્વર્ગની અંદર ફરી પાછા ગયા. પ્રતિયયુઃ ઇત્યભિષ્ટૂય પુરુષમ, પરમાત્માની આ રીતે સ્તુતિ કરીને, અને ત્યાર પછીથી બ્રહ્મા અને શિવ પણ ત્યાં નથી રહ્યા, એમને પણ આગળ કરીને બધા દેવતાઓ પાછા વળ્યા અને પોતપોતાના સ્વર્ગની અંદર ગયા. આ રીતે બધા દેવતાઓના ચાલ્યા ગયા પછી હવે નવો આરંભ થઈ રહ્યો છે. તે કહી રહ્યા છે કે અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભનઃ. શ્રી ગુસાઈજીએ આ સ્વતંત્ર લેખન કર્યું છે, અને એની અંદર અથ શબ્દને શ્રી ગુસાઈજીએ ભિન્ન પ્રક્રમાર્થક વાપર્યો છે, અને શ્રી મહાપ્રભુજીએ અલગ તાત્પર્યથી આ અથ શબ્દને આનંતર્યાર્થક પણ વાપર્યો છે. અથ એટલે ક્યારે? યદૈવ તે સ્તુત્વા ગતાઃ અથ તદનંતરમેવ ભગવાન આવિર્ભૂતઃ ઇતિ સંબંધઃ. મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે જેવા દેવતાઓ સ્તુતિ કરીને ગયા, કે ત્યાર પછી, અથ એટલે કે તદનંતરમ, ત્યાર પછી ભગવાન આવિર્ભૂત થયા, અને જેવા ભગવાન આવિર્ભૂત થયા છે તે જ સમયે તદૈવ સર્વગુણોપેત કાલો જાતઃ, તે જ સમયે કાલ સર્વગુણોથી યુક્ત થયો. જેટલા ગુણો કાલની અંદર સ્થાપિત કરેલા હતા તે બધા જ ભગવાનને જ્ઞાપિત કરવાને માટે તે સમયે કાલમાં પ્રકટ થયા. અતએવ પરમ શોભનો જાતઃ. એ પરમ કોણ? ભગવાન. પરમ કોણ? ભગવાન. ભગવાન પૂર્ણ ગુણ, જેમનામાં સંપૂર્ણ ગુણો પરિપૂર્ણ છે, એવા ભગવાનને પણ શોભાવનારો, ભગવાનની શોભામાં અભિવૃદ્ધિ કરનારો તે વખતે કાલ પ્રકટ થયો. અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભનઃ. આ રીતે આપણે
આ અડધા શ્લોકનું અત્યારે વ્યાખ્યાન વિચાર્યું છે. આ રીતે જો જોવામાં આવે તો શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે પૂર્વાધ્યાયની અંદર, બીજા અધ્યાયની અંદર ભગવાનનો ઉદ્યમ કહેવામાં આવ્યો છે. ભગવાને યોગમાયા વગેરેને, યોગમાયાને આજ્ઞા કરી કે તમે જાઓ અને દેવકીજીના ગર્ભનું સંકર્ષણ કરીને એને રોહિણીજીમાં સ્થાપિત કરો, અને હું પણ પ્રાકટ્ય લઉં છું વગેરે, તમે નંદપત્નીની અંદર થશો. આ બધી રીતે પોતે ઉદ્યમ કર્યો પધારવાનો. એ ઉદ્યમનું નિરૂપણ પૂર્વાધ્યાયની અંદર કીધું. ત્યાર પછીથી ભક્તોના ત્રિવિધ દુઃખ દૂર કરવાને માટે રૂપાંતરનો સ્વીકાર ભગવાને કર્યો. એ આગળ અહીંયા ત્રીજા અધ્યાયમાં કહેવાય છે. રૂપાંતરનો સ્વીકાર કર્યો તો અન્યદ રૂપમ રૂપાંતરમ. તો અન્યદ રૂપમ એટલે મૂળ રૂપ કયું, તે પહેલાનું રૂપ કયું, તો એ રૂપ કેવું જોઈએ, નહીં તો રૂપાંતર કેવી રીતે. હવે એમનું જ્યારે પ્રાકટ્ય થતું હોય ત્યારે અધિકારીઓની અંદર પણ નૈમિત્તિક ગુણોનું પ્રાકટ્ય થયું એ કહેવું જરૂરી છે. જો કાલની અંદર આ બધા ગુણોનું પ્રાકટ્ય થયું હતું એનું જો વર્ણન સુખદેવજી ન કરે તો ભગવાનનું પ્રાકટ્ય પણ જનના પર પર્યાય થઈ જાય. આ ભગવાનનું પ્રાકટ્ય નહીં, પણ ભગવાન પણ લૌકિક જેમ જન્મ લે છે તેવી રીતે જન્મ લીધો એવો અર્થ લોકો સમજી બેસે. એટલે આ નૈમિત્તિક ગુણોનું પ્રાકટ્ય ભગવાનના પ્રાદુર્ભાવ સમયે, પ્રાદુર્ભાવ રૂપી નિમિત્તને કારણે ત્યાં ગુણોનું પ્રાકટ્ય થયું છે. એનું પણ વર્ણન સુખદેવજી કર્યું કે રખે કોઈ એમ સમજી લે કે કોઈ અહીંયા લૌકિક જન્મ થયો છે. અહીંયા તો પ્રાકટ્ય થયું છે. કારણ કે કોઈ એક વ્યક્તિના જન્મના સમયે, કોઈ બહુ મોટો માણસ હોય તો પણ એના જન્મના સમયે સર્વ ગુણો એક સાથે પ્રકટ થઈ શકતા નથી. બીજું, સુખદેવજી અહીંયા જનકયોહો સ્તોત્રમ યદિ નોચ્યેત. સુખદેવજીએ અહીંયા માતા પિતાએ જે સ્તુતિ કરી એનું પણ વર્ણન કર્યું છે. એનું જો વર્ણન સુખદેવજી ન કરે તો સામાન્ય જીવોને ભ્રમ થઈ શકે. લોકોને એવી બુદ્ધિ થાય કે વસુદેવ દેવકી આગળ પણ કોઈ સામાન્ય જેમ જન્મ થાય છે તેમ જ જન્મ થયો હશે. આવું સામાન્ય લોકો ન સમજી બેસે માટે એમણે સ્તુતિ કરી છે એનું પણ વર્ણન કર્યું. કારણ કે સ્તુતિની અંદર સાક્ષાત ભગવાન તરીકે એમણે અનુભૂતિ કરીને ભગવાન તરીકે એમની સ્તુતિ કરી રહ્યા છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યાર પછીથી સ્વરૂપ કથન ભગવાને કર્યું. ત્વમેવ પૂર્વ સર્ગે ભૂહુ. ત્યાર પછીથી ભગવાને સ્વરૂપનું વર્ણન કર્યું છે. નહીં તો સંદેહ જ રહી જાય. અને રૂપાંતર ગ્રહણ કર્યા છતાં પણ ભગવાન જો વ્રજની અંદર પધારે નહીં તો ઘણા બધા જે કાર્યો કરવા છે તે બધા કાર્ય થઈ નહીં શકે. એટલે ગમન પણ આવશ્યક છે. અને જો રૂપાંતરનો સ્વીકાર ન કર્યો હોત તો સર્વમુક્તિ થઈ જાય. ભગવાનના આવા સ્વરૂપના આ રીતના દર્શન કરીને સાક્ષાત ભગવાન તરીકે ભગવાનને જો દરેક વ્યક્તિઓ નિહાળે તે સમયે અને એ બોધ થાય તો સર્વની મુક્તિ થઈ જાય. એટલે ભગવાને રૂપાંતરનો સ્વીકાર, પ્રાકૃત રૂપ ધારણ કર્યું. નહીં તો લીલાની અંદર રસાલતા પણ ન થાય. આ રીતે સુખદેવજી બધું વર્ણન કર્યું છે. અને જોવાની ખૂબી એ છે કે એક તરફ વસુદેવ દેવકી બંને સાક્ષાત ભગવાન તરીકે જેમનો અનુભવ કરી રહ્યા છે, જેમને વંદન સ્તુતિ કરી રહ્યા છે, તેમને ભગવાનનું જે અલૌકિક મહાત્મ્ય જ્ઞાન એમને થયેલું છે, છતાં પણ આ જે અલૌકિક અર્થાત મહાત્મ્ય જ્ઞાન એ લોકથી દુર્બળ છે. લોક એટલે સ્નેહ. લોકની અંદર જે સ્નેહ જેને કહેવાય એ સ્નેહથી અથવા તો બાલરૂપથી અથવા તો કંસથી એ દુર્બળ છે. એટલે આવા ભગવાનના મહાત્મ્યનો અનુભવ
એક તરફ કરી રહ્યા છે છતાં સ્નેહના ઉદ્રેકને કારણે બીજી તરફ એમ કહી રહ્યા છે કે અમને ભય લાગી રહ્યો છે કે હમણાં કંઈક કંસ આવીને આપને શ્રમ ન આપે. આ રીતે વર્ણન કર્યું છે. આ બધું શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. તો અત્યારે આપણે આ શ્લોકની અંદર અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન અહીંયા અડધા શ્લોક સુધીનું આપણે આજે ચિંતન કર્યું છે અને અત્યારે આપણે વિરામ લઈએ છીએ. હવે પછી જેવી પ્રેરણા થશે તે પ્રમાણે આગળ ચિંતન કરીશું. રૂપાંતર એટલે જે એક રૂપથી બીજું રૂપ રૂપાંતર ચતુર્ભુજ રૂપ હતું